દોસ્તો, અંબાણી પરિવાર એટલે કે મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય, એનો ઠાઠમાઠ કંઈક અલગ જ હોય છે. ત્યારે અત્યારે મુકેશ અંબાણીના જે બહેન છે દીપ્તિ સાલગાવકર, એમના દીકરા વિક્રમ સાલગાવકરના લગ્નમાં અંબાણી પરિવાર ઠાઠમાઠ સાથે પહોંચે છે. શેઠાણી નીતા અંબાણીનો વટ જોઈને સૌ લોકો નવાઈ પામી જાય છે. નીતા અંબાણી કે જે અલગ જ અંદાજમાં જોવા મળતા હોય છે, હંમેશા તેઓ અનેક ફંક્શનોમાં લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે મુકેશ અંબાણી અને નીતા અંબાણી પહોંચ્યા હતા. ત્યારે નીતા અંબાણી અને રણવીર સિંહનો ડાન્સ, જે કેમિસ્ટ્રી છે, લોકોને ખૂબ પસંદ આવી રહી હતી. ત્યારે આ લગ્ન કે જે મુકેશ અંબાણીના બહેન દીપ્તિબેન સાલગાવકરના ઘરે હતા અને એમના દીકરાના લગ્નમાં આ પૌત્રને આશીર્વાદ આપવા કોકિલાબા પણ પહોંચ્યા હતા. શું છે અપડેટેડ માહિતી જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણી કે જેને બે સગી બહેનો છે એ બહુ ઓછા લોકોને ખબર હોય છે. કોકિલાબા અંબાણી કે જેમને 4 સંતાનો છે, જેમાં સામાન્ય રીતે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની વાત તો તમે સાંભળી હોય, પરંતુ શું તમને ખબર છે આખરે આ અનંત અંબાણી છે એમને 2 સગા ફઈ છે, એટલે કે નીતા અંબાણીને 2 નણંદો છે, જેમાં નીના કોઠારી અને દીપ્તિ સાલગાવકરનો સમાવેશ થાય છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમનો અંબાણી પરિવાર કે જે મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે. આ 15,000 કરોડથી વધારેની કિંમતનો આ બંગલો કે જે મુકેશ અંબાણીની ખાસ ઇમારત છે. આ બંગલામાં જ્યારે પણ કોઈ પણ ફંક્શન હોય ત્યારે મુકેશ અંબાણીના ઘરે એમના બંને સગા બહેનો દેખાતા હોય છે. ત્યારે અનંત અને રાધિકાના લગ્નથી લઈ આજ દિન સુધી અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે અનિલ અંબાણીનો પરિવાર હોય કે પછી મુકેશ અંબાણીનો પરિવાર હોય, બંને પરિવાર દીપ્તિબેન સાલગાવકરના ઘરે પહોંચે છે, મામેરું લઈને પહોંચે છે. ત્યારે અલગ જ માહોલ સર્જાય છે. વડીલ કોકિલાબા અંબાણી કે જેમણે પોતાના પૌત્રને આશીર્વાદ આપતા એક ફટાણાનું ગીત પણ ગાયું હતું, જેમાં વીરો મારો ઝગમગ ઝગમગ થાય, આ ગીત ગાઈને તેમણે પણ જૂની વાતો સંસ્કૃતિને તાજી કરી હતી. ત્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની પણ યાદ તાજી થઈ રહી હતી. દોસ્તો, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનો પરિવાર કે જે દરેક ફંક્શનોમાં સાથે જોવા મળે છે. ત્યારે અંબાણી પરિવારના તો તમામ સદસ્યો, જેમાં મુકેશ અંબાણીના પરિવારના સદસ્યો લાઇમલાઇટની નજીક રહેતા હોય છે, પરંતુ અનિલ અંબાણીનો પરિવાર જે મીડિયાથી દૂર રહે છે, ત્યારે આ બંને પરિવાર પહોંચે છે અને કોકિલાબા અંબાણી પણ દેખાયા હતા. ત્યારે સૌ લોકો કોકિલાબાના આ ગીતથી પ્રભાવિત થઈ જાય છે અને સૌ લોકોનું દિલ કોકિલાબા જીતી લેશે. બહેન દીપ્તિબેન સાલગાવકર કે જેમના દીકરાના લગ્ન હતા, આ લગ્નમાં અંબાણી પરિવાર જે છે મામેરું લઈને પહોંચે છે અને આ મોસાળાની તસવીરોમાં એવું પણ દેખાઈ રહ્યું હતું કે નીતા અંબાણી જે છે એમનો રોયલ લુક એમની વહુ રાધિકા મર્ચન્ટને પણ ટક્કર આપનારો હતો. આ સાથે જ નીતા અંબાણી અને રણવીર સિંહની ડાન્સ કેમિસ્ટ્રી પણ લોકોને ખૂબ પસંદ આવી હતી. બંને સ્ટેજ પર જે ડાન્સ કર્યો તે લોકો જોઈને પ્રભાવિત થઈ રહ્યા હતા. આ સાથે જ મુકેશ અંબાણી કે જે પોતાના પૌત્રીને તેડીને ઊભા છે એ પણ તસવીરો સામે આવી અને અલગ અલગ તસવીરોમાં લોકો જે છે એવું અનુભવી રહ્યા હતા કે ગુજરાતી તરીકે દરેક લગ્નના સમારોહમાં મુકેશ અંબાણી હાજરી આપતા હોય છે. આ સાથે જ દોસ્તો, આપણે જાણીએ છીએ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આ લગ્ન આયોજિત થયા હતા. આજથી 2 વર્ષ પહેલાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન પણ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે જ આયોજિત થયા હતા. ત્યારે પણ અંબાણી પરિવાર ચર્ચામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી લગ્નની શરણાઈઓ વાગી છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે મુકેશ અંબાણી પોતાના ભાણિયાના લગ્નમાં પહોંચ્યા હતા. ત્યારે કાજુ બદામ અને પિસ્તાના હલવાની મીઠાશ પણ આ મોસાળામાં પહોંચી હતી અને સાથે અંબાણી પરિવારના કોકિલાબાનું ગીત પણ સૌને પસંદ આવ્યું હતું. સામાન્ય રીતે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની વાતો તો તમે સાંભળી છે. નીતા અંબાણી કે જે હંમેશા પોતાના અજીબોગરીબ શોખના આધારે ચર્ચામાં આવે છે, તો આજે મુકેશ અંબાણી કે જેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હોવાથી બિલિયનરોની યાદીમાં એમનું સ્થાન છે, છતાં પણ પોતાના ભાણિયાના લગ્નમાં ઠાઠમાઠ સાથે પહોંચે છે, ડાન્સ કરતા પણ દેખાય છે. તો પછી અંબાણીના તમામ સદસ્યો જે છે તેઓ પણ અલગ જ અંદાજમાં દેખાઈ રહ્યા છે. આ સાથે જ દોસ્તો, તમને પણ ખબર હશે કે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા. ત્યારબાદ આ દીપ્તિબેન સાલગાવકરના ઘરે લગ્ન છે, જ્યાં કોકિલાબા સહિત પરિવાર પહોંચ્યો હતો. ત્યારે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં અનંત અને રાધિકાના લગ્ન પણ ખૂબ ધૂમધામ સાથે કરવામાં આવ્યા હતા. જુલાઈ 2026માં આયોજિત થયેલા આ લગ્ન કે જેમાં અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓ, ક્રિકેટ જગતના દિગ્ગજો અને અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ પહોંચ્યા હતા. તો પછી દેશના સાધુ સંતો અને
પીએમ મોદી સહિત અનેક લોકો પહોંચ્યા હતા. આ સાથે જ અંબાણી પરિવારના બંને બહેનો પણ દેખાયા હતા. દોસ્તો, આ લગ્ન જે છે વિક્રમ સાલગાવકરના લગ્ન, એમાં મામેરું લઈને પહોંચેલો અંબાણી પરિવાર કે જે ખાસ રીતે આ કાર્યક્રમમાં દેખાઈ રહ્યો હતો. અંબાણી પરિવાર કોઈ પણ ફંક્શન હોય એનું સેલિબ્રેશન હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં કરે છે. દુનિયાના સૌથી મોંઘા લગ્ન કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય એવા લગ્ન અંબાણી પરિવારમાં હોય છે. આ સાથે જ જ્યારથી જ અનંત અને રાધિકાના લગ્ન થયા છે ત્યારથી બંનેની જોડીને લોકો ખૂબ પસંદ કરતા હોય છે. અનંત અને રાધિકા કે જેઓ એવું કહેવાય કે વનતારા અભિયાન પણ ચલાવી રહ્યા છે, ત્યારે વિક્રમ સાલગાવકરના લગ્નમાં એટલે કે સાલગાવકર પરિવારમાં અંબાણી પરિવાર જે છે મામેરું લઈને પહોંચ્યા હતા, ત્યારે દરેક લોકોની આ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે અંબાણી પરિવારનો ઠાઠમાઠ અને એમનો અલગ જ અંદાજ, જે ગુજરાતના શેઠ અને શેઠાણીનો અંદાજ છે, એ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો હોય છે. ત્યારે નીતા અંબાણી કે જેઓ પણ પોતાના વહુ રાધિકા મર્ચન્ટને ટક્કર આપે છે, આ બંને સાસુ વહુની જોડીને પણ લોકો પસંદ કરતા હોય છે. તો આ તમામની વચ્ચે કોકિલાબા અંબાણી જેઓ વડીલ છે તેમણે પણ સૌના દિલ જીત્યા હતા. ત્યારે વખતો વખત તેઓ મીડિયાની નજીક રહે છે અને એમના ઘરે કોઈ પણ ફંક્શન હોય એમાં તમામ સગા સંબંધીઓ દેખાતા હોય છે. અનંત અને રાધિકા દ્વારા તમામ તહેવારોની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં જન્માષ્ટમીનો તહેવાર હોય, દિવાળીના તહેવારો હોય કે પછી અલગ અલગ તહેવારો હોય. આ તમામ તહેવારોનું સેલિબ્રેશન ખૂબ મોટા પાયે કરવામાં આવતું હોય છે અને એમાં પણ અંબાણીના તમામ સદસ્યો દેખાતા હોય છે. મુંબઈમાં આવેલો એન્ટિલિયા બંગલો કે જેમને દુલ્હનની જેમ સજાવવામાં આવતો હોય છે. ત્યારે દોસ્તો, કોકિલાબા અંબાણી કે જેઓ અંબાણી પરિવારના વડીલ છે, આજે કડકડાટ અને સડસડાટ અંગ્રેજી ભાષા પણ બોલી શકે છે. આ બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે એમને બંને સગી દીકરીઓ જે છે દીપ્તિબેન સાલગાવકર અને નીના કોઠારી કે જેઓ બંને આજે મીડિયાથી દૂર રહે છે, ત્યારે એમની દીકરી દીપ્તિ સાલગાવકરના ઘરે જ લગ્ન હતા. વિક્રમ સાલગાવકરના લગ્નમાં અંબાણી પરિવાર જે છે પહોંચ્યો હતો, એમની આ તસવીરો અમે તમને બતાવી રહ્યા છીએ. ત્યારે દોસ્તો, વિશેષ વિડીયોને પૂર્ણ કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. આજે ગુજરાતીઓને ગૌરવ અપાવનારો અંબાણી પરિવાર કે જે વિશ્વમાં બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યો છે. દરેક ગુજરાતી ગૌરવ લઈ શકે એવો અંબાણી પરિવાર કે જેમના ઘરે વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય કે પછી તમામ તહેવારો હોય, એમાં મોટા મોટા સેલિબ્રિટીઓ પણ પહોંચતા હોય છે. સેલિબ્રિટીઓના જમાવડા વગર તો એમનો કાર્યક્રમ અધૂરો જ ગણાય. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? અંબાણી પરિવારના આ મામેરા વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. કારણ કે અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ.